અંજારમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર બંગાળી કારીગર ઝડપાઈ ગયો છે। અંજાર શહેરમાં સોની વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી ફૂલેકું ફેરવીને બંગાળી કારીગર ભાગી ગયો હતો। આર્થિક સંકળામણમાં આવી જતાં વેપારીએ આપઘાત કરી લીધો હતો, જે અંગે ફરિયાદ થતાં એલસીબી અમદાવાદથી કારીગરને ઝડપી લીધો છે। જે કામ અંજાર પોલીસ ન કરી શકી તે કામ એલસીબીએ કરી બતાવ્યું છે। આ અંગેની વિગતો મુજબ અંજારના સોની વેપારી બંધુઓ મનીષભાઈ તથા તેના ભાઈએ બંગાળી કારીગર તપન સાહુ દાગીના બનાવવા માટે સોનું આપ્યું હતું। વિશ્વાસ કેળવીને તપને બંને ભાઈઓને 1.5 કરોડનો ચૂનો ચોપડ્યો હતો। સોનું મેળવી દાગીના ન બનાવી આપી ઠગાઈ કરવામાં આવી હતી। બંગાળી કારીગર ભાગી જતા ડિસેમ્બર મહિનાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી નાખ્યા હતા, જે બાદ માર્ચ મહિનામાં ફરિયાદ દાખલ કરાઈ હતી। જો કે ફરિયાદ દાખલ થયા બાદ પણ અંજાર પોલીસે આરોપીને પકડ્યો નહીં। તેની પત્ની અંજારના સોરઠિયા ફળિયામાં રહેતી હતી। ભોગગ્રસ્તોને ઘરે ગયા ત્યારે પત્ની રીનાએ તમારાથી થાય તે કરી લ્યો, સોનું નહીં મળે તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું। દરેક જગ્યાએથી હતાશા મળી અને જીવન મૂડીના 53 લાખ લઈ બંગાળી કારીગર ભાગી જતા મનીષભાઈ બુદ્ધભટ્ટીએ રેલવે સ્ટેશન જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। પરિવારજનોના આક્રોશને કારણે આખરે અંજાર પોલીસનો ગુનો દાખલ કરવાની ફરજ પડી, જેથી બંગાળી કારીગર અને પત્ની સામે ફરિયાદ દાખલ થઈ હતી। તે બાદ 2 દિવસ રહીને 34 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ હતી। આ કેસની તમામ એસપીએ એલસીબીએ સોંપતા એલસીબીના પીઆઈ નારણ ચુડાસમાની ટીમે વર્કઆઉટ કરી બાતમીના આધારે અમદાવાદથી બંગાળી કારીગર 44 વર્ષીય તપન અમુલ સાહુને ઝડપી પાડ્યો છે। તેની સામે અત્યાર સુધી 1.89 કરોડની ઠગાઈની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આરોપી ઝડપાઈ જતાં હજુ પણ ભોગગ્રસ્તો આગળ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। નવાઈની વાત તો એ છે કે 6 મહિનાની અંજાર પોલીસ આ આરોપીને પકડવામાં નિષ્ફળ સાબિત થતાં વેપારીને આપઘાત કરવાની ફરજ પડી અને એલસીબીએ 6 દિવસમાં જ આરોપીને ઝડપી લીધો છે। જો અંજાર પોલીસ આવી કામગીરી કરી હોત તો આજે પરિવાર બરબાદ થતાં બચી શક્યો હોત તેમ લોકો કહી રહ્યા છે।